આપણે રોજિંદા ભોજનમાં મીઠું તો ખાઈએ જ છીએ, બરાબર ને? હા, એકદમ સામાન્ય વસ્તુ છે. પણ જો કોઈ એમ કહે કે આ જ સામાન્ય મીઠાને એક ચોક્કસ ગણતરીથી સતત 60 મિનિટ સુધી એક ખાસ પદ્ધતિથી ઘસવામાં આવે તો તે ભયંકર બીમારીઓ મટાડવાની તાકાત ધરાવતી દવા બની શકે. અરે, આ સાંભળીને તો કોઈને પણ આશ્ચર્ય થાય. હા, ખરેખર આજની આપણી આ ડીપ ડાઈવ એટલે કે ઊંડાણપૂર્વકની ચર્ચા આવા જ કેટલાક અદ્ભુત ઐતિહાસિક તબીબી પ્રયોગો વિશે છે. આપણે તબીબી ઇતિહાસના એક એવા સિદ્ધાંતને સમજવાના છીએ જે વિજ્ઞાન અને ગણિતનો અનોખો સંગમ છે. બરાબર. જૂના તબીબી ગ્રંથો, ઐતિહાસિક નોંધો અને ખાસ કરીને ડોક્ટર સેમ્યુઅલ હેનેમાનના મૂળ લખાણોના આધારે આજે આપણે હોમિયોપેથીમાં સ્ટડી ઓફ પોટેન્ટાઇઝેશન પર ચર્ચા કરીશું. એટલે કે ઔષધીય શક્તિકરણ. હા, આજના આ સત્રનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એકદમ સામાન્ય પદાર્થો અને ઝેરી તત્વોને યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા દવાઓમાં બદલવામાં આવતા હતા. આ વિષય સાચું કહું તો ખરેખર રોમાંચક છે. જ્યારે આપણે આ જૂના દસ્તાવેજોનો અભ્યાસ કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ માત્ર કંઈક ભેગું કરીને દવા બનાવી દેવાની રીત નહોતી. એટલે તેમાં ચોક્કસાઈ હતી. અત્યંત ચોક્કસ અને શિસ્તબદ્ધ. કોઈ ગણિતશાસ્ત્રીને પણ પરસેવો છોડાવી દે તેવી ગણતરીઓ આમાં સામેલ છે. હા, અને મારે એ પણ સ્પષ્ટ કરવું છે કે આપણો ઉદ્દેશ્ય અહીં કોઈ પક્ષ લેવાનો કે આની આધુનિક અસરકારકતા સાબિત કરવાનો નથી. બિલકુલ. આપણે માત્ર એક ઐતિહાસિક પ્રક્રિયા તરીકે તેને સમજવાની છે. જે રીતે એક સાવ નિષ્ક્રિય પદાર્થને યાંત્રિક યાત્રા દ્વારા શક્તિશાળી માનવામાં આવે છે તે વિચારધારા જબરદસ્ત છે. શ્રોતાઓને માહિતીના બોજ વિના આ વિજ્ઞાનનો આહા અનુભવ ચોક્કસ થશે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. જો આપણે આખી પ્રક્રિયાના મૂળમાં જઈએ તો આ બધું ડોક્ટર હાનેમાનના પ્રયોગોથી શરૂ થાય છે. હા. ઇતિહાસ તપાસીએ તો સમજાય છે કે આ કોઈ એક રાતમાં આવેલો વિચાર નહોતો, પણ દાયકાઓની મહેનત હતી. આ સફરની શરૂઆત ખરેખર કેવી રીતે થઈ હતી? આ સફરની શરૂઆત ખરેખર એક ભયમાંથી થઈ હતી એમ કહી શકાય. ભયમાંથી? હા. વર્ષ 1796માં જ્યારે આ નવા ચિકિત્સા સિદ્ધાંતની જાહેરાત થઈ ત્યારે આ ડાયનેમાઇઝેશન અથવા પદાર્થને શક્તિશાળી બનાવવાની કોઈ વાત જ નહોતી. ઓહ, એટલે શરૂઆતમાં આવું કંઈ નહોતું? ના. તે સમયે હાનેમાન કાચી અને મૂળ દવાઓનો જ ઉપયોગ કરતા હતા. પણ તેમણે એક મોટી સમસ્યા નોંધી. કઈ સમસ્યા? જ્યારે તેઓ દર્દીઓને આ દવાઓ આપતા ત્યારે બીમારી મટવાને બદલે શરૂઆતમાં દર્દીની સ્થિતિ અચાનક ખૂબ જ બગડી જતી. દર્દીઓને ભયંકર પીડા થતી. હાનેમાને આને એગ્રાવેશન નામ આપ્યું. બાપરે, એટલે દર્દીઓ હેરાન થતા હતા? હા. આ પીડા અટકાવવા માટે જ તેમણે વિચાર્યું કે દવાનો ડોઝ ઓછો કરવો જોઈએ. એટલે કે દવાની માત્રા ઘટાડવાનો વિચાર કોઈ ચમત્કાર શોધવા માટે નહીં, પણ દર્દીઓને થતું નુકસાન અટકાવવા માટે આવ્યો હતો? બિલકુલ. આ માત્ર એક સાવચેતીનું પગલું હતું. 1798ની આસપાસની નોંધોમાં સાબીના અને હાયોસાયમસ જેવી દવાઓને પાથરી કરવાના એટલે કે ડાયલ્યુશનના પ્રથમ સંકેતો મળે છે. એટલે તેઓ દવાને પાણી કે આલ્કોહોલ સાથે ભેળવીને તેનું પ્રમાણ ઘટાડતા ગયા? સાચી વાત છે. પછી 1801 સુધીમાં તેમણે અતિ સૂક્ષ્મ ડોઝ એટલે કે ઇન્ફિનિટીસિમલ ડોઝનો વિચાર રજૂ કર્યો. 1802માં તો તેમને વેરાટ્રમ અને સ્ટ્રામોનિયમના એટલા નાના ડોઝ વાપર્યા કે બીજા ડોક્ટરો મજાક ઉડાવવા લાગ્યા હશે. હા, તે સમયના ડોક્ટરો માટે આ મજાકનો વિષય બની ગયો હતો. પણ તેઓ અટક્યા નહીં. મેં વાંચ્યું છે કે 1812થી 1815 વચ્ચે તેમણે આર્નિકા અને નક્સનો ઉપયોગ કર્યો હતો. હા, આર્નિકા 18મી સેન્ટેસિમલ પોટેન્સીમાં અને નક્સ 9મી પોટેન્સીમાં. એક મિનિટ, આપણે અહીં થોડું રોકાવું પડશે. આ 18મી અને 9મી સેન્ટેસિમલ પોટેન્સી એટલે શું? આ શબ્દો સાંભળવામાં ખૂબ જટિલ લાગે છે. હા. તો ગણિતની રીતે આને કેવી રીતે સમજવું? આ ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે. જુઓ, સેન્ટેસિમલ એટલે 100મો ભાગ. બરાબર. ધારો કે એક ટીપું મૂળ દવા લો અને તેમાં 99 ટીપા આલ્કોહોલ ઉમેરો અને બરાબર હલાવ્યા પછી જે તૈયાર થાય તે પહેલી સેન્ટેસિમલ પોટેન્સી કહેવાય, જેને 1C કહે છે. અચ્છા, એટલે 1 + 99. હા. હવે આ 1Cમાંથી માત્ર એક ટીપું લઈને
તેમાં ફરીથી 99 ટીપા નવો આલ્કોહોલ ઉમેરવામાં આવે તો તે 2C બને. ઓહો, સમજાયો. આ જ રીતે આગળ વધતા જઈએ. હવે કલ્પના કરો કે 18C સુધી પહોંચવા માટે આ પ્રક્રિયા 18 વખત કરવી પડે. મૂળ દવાનો અંશ તેમાં કેટલો બચ્યો હશે તે વિચારી જુઓ. આ તો ખરેખર એક મહાસાગરમાં એક ટીપું નાખવા જેવી વાત થઈ ગઈ. હા, અને છતાં તેઓ આનાથી પણ આગળ વધ્યા. બિલકુલ. 1828માં જ્યારે તેમનું પુસ્તક ક્રોનિક ડિસીઝીસ પ્રકાશિત થયું ત્યારે તેમને 30C એટલે કે 30C ને સ્ટેન્ડર્ડ ડોઝ તરીકે સ્થાપિત કર્યો. 30 વખત આ પુનરાવર્તન કરવાનું. હા, આ 32 વર્ષ લાંબી ઉત્ક્રાંતિ હતી જ્યાં તેઓ સતત દવાની ભૌતિક માત્રા ઘટાડી રહ્યા હતા. મેં જ્યારે આ વિષય પર સ્ટુઅર્ટ ક્લોઝનું પુસ્તક ધ જીનિયસ ઓફ હોમિયોપેથી વાંચ્યું ત્યારે મને તેમની એક વાત બહુ રસપ્રદ લાગી. કઈ વાત? તેઓ આખી પ્રક્રિયાને કોઈ જાદુ કે અદૃશ્ય ચમત્કાર નથી માનતા. તેઓ સ્પષ્ટ લખે છે કે આ એક શુદ્ધ ગાણિતિક અને યાંત્રિક પ્રક્રિયા છે, એટલે કે મેથેમેટિકો-મિકેનિકલ પ્રોસેસ. હા, સ્ટુઅર્ટ ક્લોઝની આ વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે. તેઓ સમજાવે છે કે આ પ્રક્રિયા નિષ્ક્રિય પદાર્થોને યાંત્રિક રીતે હલાવીને કે ઘસીને એવી સ્થિતિમાં લાવે છે જ્યાં પદાર્થના અણુઓ તૂટે છે. અને આ યાંત્રિક ઘર્ષણથી પદાર્થમાં રહેલી ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. બિલકુલ સાચું. તો આ અણુઓને તોડવા ખરેખર કઈ યાંત્રિક પદ્ધતિઓ વપરાતી હતી? નોંધોમાં 2 મુખ્ય પ્રક્રિયાઓનું વર્ણન છે. એક સક્શન અને બીજી ટ્રાઇચ્યુરેશન. ચાલો પહેલા સક્શન વિશે વાત કરીએ. સક્શન. આ પદ્ધતિ પ્રવાહી વસ્તુઓ માટે છે. કાચની શીશીમાં દવા અને આલ્કોહોલ લીધા પછી તેને માત્ર હલાવવાની નથી હોતી. ના, બિલકુલ નહીં. લખાણો મુજબ હાનેમાન પોતાના હાથમાં શીશી પકડીને એક જાડા ચામડાના પૂંઠાવાળા પુસ્તક પર નીચેની તરફ 10 સમાન સ્ટ્રોક એટલે કે જોરદાર ઝટકા મારતા હતા. હા, ડાઉનવર્ડ સ્ટ્રોક્સ. આ કોઈ સામાન્ય હલાવવાની ક્રિયા નહોતી, પણ ચોક્કસ બળનો ઉપયોગ હતો. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ સિદ્ધાંત બહાર આવ્યા પછી અલગ અલગ શોધકોએ કેવી વિચિત્ર પદ્ધતિઓ વિકસાવી. હા, મેં પણ વાંચ્યું છે. હા ને? હેનેમાન માનતા હતા કે 10 ચોક્કસ સ્ટ્રોક્સ જરૂરી છે, પણ અમેરિકાના ડોક્ટર ફિન્કે આની સાથે સંમત નહોતા. તો તેમણે શું કર્યું? તેમણે એક નવો જ પ્રયોગ કર્યો. એક ગ્લાસના જગમાં દવાનું એક ટીપું લીધું અને તેની ઉપર નિસ્યંદિત પાણીનો એટલે કે ડિસ્ટિલ્ડ વોટરનો સતત પ્રવાહ વહેવડાવવાનું શરૂ કર્યું. એટલે કે કોઈ ઝટકા નહીં, બસ પાણીનો ધોધ. બરાબર. તેમનો તર્ક એવો હતો કે જ્યારે પાણીનો પ્રવાહ સતત અને ઝડપીથી દવાના ટીપા પર પડે છે ત્યારે પાણીનું દબાણ જ પૂરતું યાંત્રિક ઘર્ષણ ઊભું કરે છે. વાહ! પણ રશિયાના ડોક્ટર કોર્શકોફ વિશે મેં જે વાંચ્યું તે તો મારું મગજ ચક્રાવે ચડાવી દે તેવું હતું. હા, કોર્શકોફનો પ્રયોગ ખરેખર અજીબ હતો. તેમનો દાવો હતો કે માત્ર એક દવાવાળી ગોળીને સાદી ગોળીઓ સાથે રાખી દેવાથી બધી ગોળીઓ દવા બની જાય. થોબો, શું ખરેખર? હા, તેમણે એવો જ દાવો કર્યો હતો. માત્ર સંપર્કમાં રહેવાથી સાદી ગોળીઓ દવા બની જાય? આ તો કોઈ જાદુટોણા જેવું લાગે છે. ડોક્ટર કોર્શકોફે આને યાંત્રિક રીતે કેવી રીતે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો? પ્રથમ નજરે અશક્ય જ લાગે, પણ તેમનો તર્ક ચેપ એટલે કે ઇન્ફેક્શન અને ઊર્જાના પ્રસરણ પર આધારિત હતો. તેમણે ઔષધ રહિત માત્ર દૂધની ખાંડમાંથી બનેલી સેંકડો સાદી ગોળીઓ એક શીશીમાં લીધી. તેમાં માત્ર એક જ દવાયુક્ત ગોળી મૂકી અને શીશીને જોરથી હલાવી. અચ્છા. તેમનું માનવું હતું કે જે રીતે એક સડેલું ફળ આખા ટોપલાને બગાડી શકે, આટલા ચુંબક સાથે ઘસવાથી લોખંડ ચુંબક બની જાય. બરાબર. તેવી જ રીતે આ ગોળીનું સપાટી ઘર્ષણ બીજી સાદી ગોળીઓમાં ઔષધીય શક્તિ દાખલ કરી દે છે. ઐતિહાસિક રીતે ભલે આ પદ્ધતિ વિવાદાસ્પદ રહી હોય, પણ તે દર્શાવે છે કે તે સમયે કેટલા રોમાંચક વિચાર પ્રવાહો ચાલતા હતા. એકદમ સાચું. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે સક્ષણ તો પ્રવાહી માટે હતું, પણ જે પદાર્થો પ્રવાહીમાં ઓગળતા જ નથી, જેમ કે સોનું, ચાંદી કે સાપનું ઝેર. હા, અદ્રાવ્ય પદાર્થો. ખાંડ એટલે કે શુગર ઓફ મિલ્ક સાથે ઘસવામાં આવે છે. લખાણોમાં જે વર્ણન છે તે સાંભળીને તો પરસેવો છૂટી જાય. હા,
બહુ જ કઠિન પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા પૂરી 60 મિનિટ ચાલે છે અને એટલી કડક છે કે 1 મિનિટની પણ આગીબાજી ન ચાલે. સાચી વાત છે. આ 60 મિનિટ અત્યંત શિસ્તબદ્ધ રીતે વહેંચાયેલી છે. ધારો કે તમારે 1 ગ્રામ દવા બનાવવી છે તો તમે 1 ભાગ કાચી દવા અને 99 ભાગ દૂધની ખાંડ લેશો. બરાબર. પણ આ 99 ભાગ ખાંડ એકસાથે નથી નાખવાની. તેને 33 ભાગના 3 હિસ્સામાં વહેંચવામાં આવે છે. અચ્છા. હવે 60 મિનિટને 20-20 મિનિટના 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે દરેક 20 મિનિટ માટે એક નવો ખાંડનો હિસ્સો ઉમેરવાનો. બરાબર. હવે આ 20 મિનિટ કેવી રીતે પસાર થાય છે તે જુઓ. તેમાં 10 મિનિટનું એક ચક્કર હોય છે જે 2 વાર થાય. આ 10 મિનિટમાં 6 મિનિટ સુધી મિશ્રણને ખરલ અને દસ્તા વડે ગોળાકાર દિશામાં ઘસવામાં આવે છે. સતત 6 મિનિટ. હા. પછી તે મિશ્રણ ખરલની દીવારો પર ચોંટી જાય એટલે પછીની 3 મિનિટ સુધી એક ખાસ ચમચી વડે ઉઝરાડા કરીને એટલે કે સ્ક્રેપિંગ કરીને વચ્ચે ભેગું કરવાનું. હા. અને છેલ્લી 1 મિનિટ તેને બરાબર ભેળવવામાં આવે છે. એટલે કે 6 મિનિટ ઘસવાનું, 3 મિનિટ ઉખેડવાનું અને 1 મિનિટ ભેળવાનું. થઈ ગઈ 10 મિનિટ. હા. અને આ 10 મિનિટનું ચક્ર ફરી એકવાર કરવાનું એટલે 20 મિનિટ પૂરી. બાપરે. પછી ખાંડનો બીજો હિસ્સો ઉમેરવાનો. ફરીથી 20 મિનિટ આ જ પ્રક્રિયા કરવાની. અને છેલ્લે ત્રીજો હિસ્સો ઉમેરીને ફરી 20 મિનિટ. એટલે અવિરતપણે હાથ રોક્યા વિના પૂરી 60 મિનિટ સુધી આ શારીરિક કસોટી કરવાની. જબરદસ્ત મહેનત છે આ તો. હા. મેં તો જૂની નોંધોના એવું પણ વાંચ્યું કે આ ઘસવા માટે વપરાતા કાચના અથવા પોર્સેલિનના ખરલની સપાટી લીસી ન હોવી જોઈએ. હા, તેને ખરબચડી બનાવવી પડતી. ડોક્ટરો પહેલા ભીની રેતી નાખીને તેને કલાકો સુધી ઘસતા, જેથી સપાટી પર માઇક્રોસ્કોપિક ખાડા પડે અને દવા બરાબર પીસાય. બિલકુલ. તો આ બધાનો અર્થ શું છે? આટલી બધી મહેનત, આટલો બધો સમય શા માટે? માત્ર પદાર્થને પાતળો કરવા માટે કે આની પાછળ કોઈ બીજું વિજ્ઞાન હતું? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે જૂના નિષ્ણાતો ડાયલ્યુશન એટલે મંદન અને પોટેન્ટાઇઝેશન વચ્ચે મોટો ભેદ જોતા હતા. કેવો ભેદ? ડાયલ્યુશન એટલે માત્ર સાંદ્રતા ઘટાડવી. ઉદાહરણ તરીકે એક ગ્લાસ લીંબુના શરબતમાં 2 ડોલ પાણી ઉમેરી દો તો તે સ્વાદહીન અને પાતળું થઈ જશે. બરાબર. તેના ગુણધર્મો બદલાશે નહીં, બસ અસર ઓછી થશે. પરંતુ આ ગ્રંથો મુજબ પોટેન્ટાઇઝેશન એક એવી પ્રક્રિયા છે જે મૂળભૂત ગુણધર્મોને જ બદલી નાખે છે. તે અદૃશ્ય તાકાતને જાગૃત કરે છે. આ વાત સાંભળવામાં થોડી અમૂર્ત લાગે છે, પણ ઐતિહાસિક ઉદાહરણો જોઈએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. સૌથી મોટું ઉદાહરણ છે સામાન્ય મીઠું. હા, જેને તેઓ નેટ્રમ મ્યુરિયાટિકમ કહેતા. બિલકુલ. આપણે રોજિંદા આહારમાં મીઠું ખાઈએ છીએ. કાચા સ્વરૂપમાં મીઠાનો કોઈ ઔષધીય ગુણ નથી. ના, કોઈ જ નહીં. જો તમે બીમાર હો અને 1 ચમચી મીઠું ખાઈ લો તો કોઈ ચમત્કાર થવાનો નથી. પરંતુ ઐતિહાસિક લખાણો એવો દાવો કરે છે કે જ્યારે આ મીઠાને દૂધની ખાંડ સાથે પેલા 60 મિનિટના કઠોર ઘર્ષણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેના અણુઓ તૂટી જાય છે. હા, એટલા સૂક્ષ્મ સ્તરે તૂટે છે કે તેમાંથી એક નવી જ શક્તિ બહાર આવે છે. ડોક્ટર બર્નેટ આ મીઠાના ઉદાહરણને ડાયનેમાઇઝેશનના સિદ્ધાંતની સૌથી મોટી સાબિતી માનતા હતા. અને એક બીજું ઉદાહરણ છે જે બહુ જ રોમાંચક છે, સાપનું ઝેર. હા, લખાણોમાં લેચેસિસ એટલે કે બુશમાસ્ટર સાપ અને ક્રોટાલિસ એટલે કે રેટલસ્નેકના ઝેરનો ઉલ્લેખ છે. વિચારો કે આ ઝેર કેટલા ભયાનક હોય છે. કાચા સ્વરૂપમાં તે સીધા લોહીને જ જમાવી દે છે. જીવલેણ છે. એકદમ જીવલેણ. પણ જૂના દસ્તાવેજો જણાવે છે કે જ્યારે આ ઝેરના એક ટીપાને પેલા કલાકો લાંબા ઘર્ષણમાંથી પસાર કરવામાં આવ્યું ત્યારે તેની જીવલેણ અસર સંપૂર્ણપણે નાશ પામી. અરે વાહ! અને તે એક હાનિરહિત પરંતુ શરીરમાં ઊંડી અસર કરતી ઔષધિમાં પરિવર્તિત થઈ ગયું. આમાં ભૌતિક શાસ્ત્રનો પણ એક અદ્ભુત નિયમ છુપાયેલો છે. આપણે વાત કરી કે ધાતુઓ પાણીમાં ઓગળતી નથી. ના, નથી ઓગળતી. પણ લખાણો નોંધે છે કે જ્યારે ધાતુને 6th ડેસિમલ એટલે કે 6x અથવા 3rd સેન્ટેસિમલ એટલે કે 3c ના તબક્કા સુધી ઘસવામાં આવે ત્યારે તે આપોઆપ પાણી અને આલ્કોહોલમાં ઓગળવા લાગે છે. હા. 1 મિનિટ, શ્રોતાઓની સ્પષ્ટતા માટે આ x એટલે શું તે સમજી લઈએ. c એટલે 100મો ભાગ, તો x એટલે શું? x એટલે ડેસિમલ સ્કેલ અથવા 10મો ભાગ. અચ્છા. આમાં 1 ભાગ દવા અને 9 ભાગ ખાંડ લેવામાં આવે છે. જ્યારે તેઓ સોના કે તાંબા જેવી ધાતુને 6x સુધી ઘસતા
ત્યારે યાંત્રિક ઘર્ષણને કારણે ધાતુના કણો એટલા સૂક્ષ્મ થઈ જતા કે તેમની સપાટીનું ક્ષેત્રફળ અને સપાટીનું તાણ સંપૂર્ણપણે બદલાઈ જતું. અને આ ભૌતિક ફેરફારને કારણે જ અદ્રાવ્ય ધાતુ પાણીમાં દ્રાવ્ય બની જતી હતી. બિલકુલ. જો કે મારે અહીં તટસ્થતાપૂર્વક આખી 60 મિનિટની પ્રક્રિયાની કેટલીક મર્યાદાઓ પણ જણાવવી જોઈએ. હા, કારણ કે વ્યવહારિક રીતે જોતા આટલી શારીરિક મહેનત હંમેશા શક્ય ન પણ હોય. સાચી વાત છે. દસ્તાવેજો પોતે સ્વીકારે છે કે આ 60 મિનિટની હાથથી ઘસવાની પદ્ધતિ અતિશય કંટાળાજનક હતી. ડોક્ટરોના હાથ દુખી જતા. વળી આમાં ઉત્પાદકતા પણ ખૂબ ઓછી હતી. આખો દિવસ ઘસો ત્યારે થોડા ગ્રામ દવા તૈયાર થાય. ખાસ કરીને કઠણ ધાતુઓને પીસવી શારીરિક રીતે અઘરી હતી. તેમાં માનવીય ભૂલ થવાની શક્યતાઓ રહેતી. એટલે જ આ શારીરિક મુશ્કેલીઓ અને માંગને પહોંચી વળવા પ્રક્રિયામાં કેટલાક નવા ફેરફારો અને શોર્ટકટ્સ આવ્યા. હા. નોંધોમાં ફ્લક્શિયન પ્રક્રિયા અને હાઈ પોટેન્શી મશીનો વિશે પણ માહિતી જોવા મળે છે. ખાસ કરીને જમ્પિંગ પોટેન્સીનો કન્સેપ્ટ. જમ્પિંગ પોટેન્સી એ સમય બચાવવા માટે શોધાયેલો એક અનોખો રસ્તો હતો. સામાન્ય રીતે 1x, 2x એમ ક્રમશઃ આગળ વધવું પડે. બરાબર. પણ જમ્પિંગ પોટેન્સીમાં પ્રક્રિયાને ઝડપી બનાવવા 6xમાંથી સીધો જ 8x પર કૂદકો મારવામાં આવતો. એટલે વચ્ચેનું 7x કાઢી નાખવાનું. હા, 7x છોડી દેવામાં આવતું. આ માટે તેઓ 6x ભૂકીનો નાનો ભાગ લઈ તેની સીધું નિસ્યંદિત પાણીમાં ઓગાળી દેતા અને પછી આલ્કોહોલ ઉમેરીને યાંત્રિક ઝટકા આપતા, જેથી સીધી 8x પ્રવાહી પોટેન્સી તૈયાર થઈ જાય. પણ સમય જતાં ચિકિત્સકો વધુ શક્તિશાળી દવાઓ માંગવા લાગ્યા. નોંધોમાં 10m, 50m અથવા તો cm પોટેન્સીનો ઉલ્લેખ છે. જો 1c એટલે 100મો ભાગ, તો આ m અને cmના આંકડા ગણિતની રીતે કેટલા મોટા થાય? હા, આ આંકડા ખરેખર વિશાળ છે. રોમન અંકોમાં m એટલે 1000, તો 10m એટલે 10,000 વખત પ્રક્રિયા કરવી, 50m એટલે 50,000 વખત અને c એટલે 100, તો cm એટલે 1,00,000 વખત. બાપરે. હવે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ હાથથી 1,00,000 વખત કાચની શીશીને પૂંઠા પર પછાડીને ઝટકા મારે. આ માનવીય રીતે અશક્ય છે. લાખો વખત સ્ટ્રોક મારવામાં તો મહિનાઓ કે વર્ષો લાગી જાય. હા. અને એટલું જ નહીં, આ દરેક તબક્કે જો 99 ટીપા નવો આલ્કોહોલ વાપરવામાં આવે તો 1,00,000 વખત આલ્કોહોલ વાપરવામાં તો પીપળા ખાલી થઈ જાય. તે આર્થિક રીતે પરવડે જ નહીં. બિલકુલ સાચું. ખર્ચ અને સમય બંને બચાવવા માટે જ સ્વાન ફિન્કે અને બોરિક જેવા શોધકોએ યાંત્રિક મશીનો બનાવ્યા. હાઈ પોટેન્સી મશીનો. હા, આ મશીનોની ખાસિયત એ હતી કે તે મોટરની મદદથી અત્યંત ઝડપથી સેંકડો ઝટકા થોડી જ મિનિટોમાં આપી શકતા હતા. અને બીજો મોટો ફેરફાર એ થયો કે આટલો મોંઘો આલ્કોહોલ વાપરવાને બદલે તેઓએ વચગાળાના તબક્કાઓ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ શરૂ કર્યો. અચ્છા, એટલે માત્ર છેલ્લો તબક્કો સાચવવા માટે જ આલ્કોહોલ વપરાતો. હા, આનાથી સમય અને ખર્ચ બંને બચ્યા. તો જો આપણે આખા સત્રનો સારાંશ કાઢીએ તો આજની આ ચર્ચા આપણને એક એવી ઐતિહાસિક દુનિયામાં લઈ જાય છે જ્યાં સામાન્ય અને ઝેરી પદાર્થોને યાંત્રિક ચોકસાઈ દ્વારા અલગ સ્વરૂપ આપવામાં આવતું હતું. સાચી વાત છે. આપણે જોયું કે કેવી રીતે દર્દીઓને નુકસાનથી બચાવવા હાનેમાને દવા પાતળી કરી. આપણે સક્શનના ઝટકા અને ટ્રાઇચ્યુરેશનની 60 મિનિટ લાંબી શારીરિક મહેનતનું ગણિત જોયું. સામાન્ય મીઠું અને સાપના ઝેરમાં આવતા પરિવર્તનોથી સમજ્યા કે ગુપ્ત ઊર્જાને કેવી રીતે જોવામાં આવતી હતી. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? આપણે આજે જે કંઈ ચર્ચા કરી તે માત્ર જૂના પુસ્તકો પૂરતી મર્યાદિત નથી. આ વિચારસરણી આપણને ભૌતિક દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. જરા વિચારો, જો માત્ર એક ચોક્કસ ગણતરીથી 60 મિનિટ સુધી ઘસવા અને હલાવવાની પ્રક્રિયા સામાન્ય મીઠા જેવી રોજિંદી વસ્તુની અંદર કોઈ અદૃશ્ય તાકાતને જાગૃત કરી શકતી હોય, તો આપણી આસપાસની અન્ય વસ્તુઓમાં એવી કઈ છુપાયેલી ક્ષમતાઓ હશે? ખરેખર વિચારવા જેવું છે. શું આપણી આસપાસની નિર્જીવ લાગતી વસ્તુમાં કોઈ ઊર્જા સુષુપ્ત અવસ્થામાં પડી છે, જે માત્ર એક યોગ્ય યાંત્રિક ધક્કાની રાહ જોઈ રહી છે? અરે વાહ! આ ખરેખર એક જબરદસ્ત વિચાર છે જેની સાથે આપણે આજના આ સત્રને વિરામ આપવો જોઈએ. આ પ્રશ્ન કોઈને પણ આપણી આસપાસની વસ્તુઓમાં અસાધારણ સંભાવનાઓ શોધવા માટે ચોક્કસ પ્રેરિત કરશે. બિલકુલ. આજના આ અભ્યાસ પરથી ખરેખર ઘણા નવા વિચારો અને હા મોમેન્ટ્સ મળે છે.
ઐતિહાસિક વિજ્ઞાન કેટલું રોમાંચક હોઈ શકે છે. નવી માહિતી અને આવા જ અદ્ભુત વિચારો સાથે સતત કંઈક નવું જાણતા રહો. આવતા સત્રમાં ફરી મળીશું એક નવા અને રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને નવું શીખતા રહો. આવજો. આવજો.